હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો જો હું આજે છે ને પપ્પા માટે ફૂલ તોડતી હતી ગુલાબડીમાંથી. જો કેટલા સરસ છે. આમાં બી ઘણા બધા હે, એટલા માટે. સો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અને આજે છે રજા, મતલબ કે હોળી છે, 2 તારીખ છે. સો વિરાટ જવાનું નથી, મારે ઘરે જ રહેવાનું છે. તો મેં કીધું ચલો, સરસ મજાના ફૂલ હતા ને, તમે તો પપ્પાને ચડાવી દો. ચાલો તો પપ્પાને આપણે ફૂલ ફ્લાવર રામ 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 ચડાવી દઈ. મેં કીધું થોડુંક સાફ સફાઈનું કામ કરી નાખીએ પપ્પાના ફોટાને. સરસ મજાનું પહેલા અમને રજ ઉડે ને, એટલા માટે થોડુંક ફોટામાં ડસ્ટિંગ જેવું થયું છે. હોડ પ્યારી લાગે. હું મારો ફોન પડી જાય ની જોવા મીકો. તાર કામ કરું. હા તો બે ને હું પકડી રાખું. બેઠ જા. પૈસા આ લુગડા ધોય ને તો ધોઈને પછી ખેતર પછી સોનું છે ને રેલાનું વરાળીને છે ને બધી બધી ડૂસો કાઢ નાખી ને સોનું ને બર્તન થોડાક છે બર્તન થઈ જાય રેલાનું વરાળીને બધી પાડી ફરકાવી દેવું ડૂસો કપડા ઠાઠા કરી જાય ને ધારિયા પાન છોડું છે. કોહે કોકો ને સોનું પછી ખેતરનું છોડું હોય રૂંઢમાં મળે બધી ભૂસો જ છે જે ફરકાવી પેલા દિવસ લુગડા ધોઈ લે તો ખા જેમ નાસે જે ત્રણ જોડે તારા ધોઈ લે ધોઈ નાખ. અંસારી પોતા આથી રોડ ખોલ દેવે ને ચાકર રૂંઢે હે તાઈ ફરતું કાઢું ખોલ દેવે મકાઈ પાણીથી બધું લઈ લઉં કાંઈ હવારમાં મકાઈ બધી પકાડા અસલ થઈ ગયો. હવે આ ઓલું નીકળી જતું ને, આ રેઠો થઈ ગયો. હવે ટપટીમાં ઓલા ફોટા હાટું મોટો હાર લઈ આવો નહીં. ફૂલડા સરાઈ દો પેલા અહીંયા મૂકીને સરાઈ દો. ઓકે જંગમાં
કેટલું મસ્ત થઈ ગયું. સો ગાઈઝ, પપ્પાને વ્યવસ્થિત ફોટો બધું લગાવી દીધું. હજી કચરા પોતા બાકી છે. નાસ્તા હો ગયા, એટલે મતલબ કે નાસ્તો કરી લીધો. હવે કચરા પોતા કરી નાખો પછી બધું કામ પતે. અને મારા કાકીને લોકો મહેંદી કરવા આવવાના છે મારી પાસે. એટલે ગાઈસ મને મહેંદી પણ ફાવે છે, પણ આટલી બધી નહીં, ઓછી ઓછી ફાવે એમ. તો પછી ચેક કરવાનું છે તો આવે કે કચરા પોતા થઈ જાય તો કંઈ વાંધો નહીં. તો ચલો કચરા પોતા કરીને પછી મળું પાછી ફ્રી થઈને. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. સાંજ સુધી બ્લોગ આવશે. હોળીનો પણ લેવાશે તો લઈશ, જાય તો હા, બાકી પછી થયું. તો ટાટા ગાઈસ. સો ઉઠીને થઈ ગયું એકદમ રેડી ગાઈસ, અને ટીવી ચાલુ છે બહાર. અને હું થાકી ગઈ. મેં તો થોડી વાર બહાર બેઠું. જો ફૂલ ઝાડ. હા, થઈ ગયો છે 3:30 જેવું. અને ઘરે બોરિંગ થઈ જાય ને કરતા આપણે બહાર જતા હોઈએ આપણે કામ ઉપર તો મજા આવે. તો થાકી ગઈ બેહી બેહી. તો તમે લોકો કેમ છો? બધા મજામાં? અને આજે હોળી છે તો બધાને હેપી હોળી. અને સાંજે બી એક જગ્યાએ જમવા જવાનું છે, મતલબ કે વાઈડનું ખરસ છે ને પછી સાંજે પાછું ગામમાં બી જવાનું છે હોળી પ્રગટાવે. તો ત્યાં મેં કીધું નારિયેળ ને એવું બધું નાખી આવી એમ. નામ જોઉં તમે વાતાવરણ. આપણા તહેવારમાં બધામાં એવું છે. આજે હું ગામમાં હે ને ગામમાં હું સાણ નાખવા ગઈ હતી ને, એટલે સાણ કહું તો એમ વાત કરતા હતા કે કાલેથી બેસી જાય ગ્રહણ, કંઈક 11:30 વાગ્યાથી. હા, બેસે ને તો પરમ દિવસે નિવેદ ને એવું થશે. આજે હોળી થશે, કાલે પડવો નહીં થાય, પરમ દિવસે પડવો છે, મતલબ કે ધૂળેટી. દર વખતે કાં ધોકો આવે કાં ગ્રહણ આવે. દિવાળીમાં પણ એમ જ હોય, વચ્ચે ધોકા ને ધોકિયું ને એવું જ આવ્યા કરે. હવે પેલા એટલો મસ્ત તહેવાર આવતો અને ઉજવવાની મજા આવતી. અને આજે હું ગામમાં ગઈ હતી ને તો કશું જ નહીં, એમ કોઈ માણસો જ નહોતા. આમ હોળી જેવું લાગતું જ નહોતું, એવું જ હોય. હા, પાછા મને બેઠા મસ્ત પવન આવે છે. મને તેમ થાય થોડી વાર અહીં બહાર ખાટલો હોય ને હોઈ જાઉં. ટીવી જોઈ જોઈને થાકી. મોબાઈલ કેટલોક જોવો પછી હવામાં. મમ્મી નથી, ખેતર ગયા છાણ નાખવા. કેમ કે હું છે ને સાણા નાખવા ગઈ હતી એટલે. કેટલા મસ્ત બેસ છે તો એકદમ ડલ થઈ ગયું. ને હમણાં હે ને ગુલાબડીમાં ગુલાબ થઈ ગાઈસ, બહુ મસ્ત. ના હારી ચડી. હાલો તો હું તમને બતાવું ગાઈસ. કે પેલામાં ઈંડા છે એમાં પેલું થયું કે નથી થયું. હા, દર વખતે મને બીવરાવી દે. હા, ઈંડા છે એ. વાવ, સો ક્યુટ. મસ્ત મસ્ત બચ્ચા થઈ ગયા હે. ઉપર ચડવું પડશે જોવા માટે.
વાવ, આવી રીતના લઈ લઉં કંઈક મસ્ત. તમે તો સરસ છો હા. વાવ, હું ટચ ન કરે બાબા, પછી એમની મમ્મીને સ્વીકારીને. મમ્મી મને શું કે ખબર, એક આપણે કે હે ને કે બચ્ચાને કે અડીએ ને તો કે મમ્મી પછી એને સ્વીકારે નહીં, એટલે મતલબ પછી એને અડે ને પછી કે બિચારું મરી જાય. અજીબ. મેં કીધું આપણે તો રમાડવા માટે પેલું કરતા, એવું કઈ હોતું હોય છે. વાતાવરણ તો જો સરસ છે. કોઈ હે જોઈ લઈએ. પાણી હાલ થપ્પી કરે હે અહીંયા. અમારી અગાસી ગાઈસ. ચલો હું ઘરે નીચે જાઉં હું, મારે ખેતર જાઉં. મમ્મી શું કરતા દેખાતા નથી અહીંયાથી. કેસરિયા મસ્ત લાગે. આ મારી વેલ કેટલી છે, કેવડી મોટી થઈ. હવે એને ક્યાંક ચડાવવી પડશે મારે. આ ફ્લાવર, આ બધા હવે વિકાસ પામી ગયા. હજી થોડાક મારે હે ને વધારે વાવવા હે. આમાં જો ફરીથી પાછા કૂટા ફૂટા. આ કોઈને જોતું હોય ને તો કોમેન્ટ કરજો, હું મોકલાવીશ અહીંયાથી ગાઈસ. નાની તો શું વાત કરું તમને, પડીની તો કેટલું મસ્ત લાગે છે. વાવ, કેસરિયા મંગાવો બોલી. આ ફ્લાવર કોઈ જોયેલું હે ગાઈસ? જો અને કહેવાય કૃષ્ણ ફૂલ. ઝાઝા બતાવતા મારી મમ્મી કાઢ નાખ. બોલ હું નડતા છે એમને? એ કે કાંટા બહુ લાગે, જો કાંટા અડાવે તો કે કાંટા બહુ લાગે. આ મારું આવડું મોટું ફર્યું છે. પાછો ભેંસ બેઠી દેખાય. અને ડેલો હમણાં ખોલીને બતાવું. કોઈ હે બાર? સામે વાળાને ઘરે મેરેજ, ત્યાં મેરેજમાં ગયા ઉતાણી પછી છે ને તો ત્યાં જવાનું હાવ સામે જ તો મેરેજ કરશું પછી આપણે. કેવું મેરેજ તો કરવા પડે ને, જવું જોઈએ, એવું કઈ નહીં કે ના જવાય. હે ભગવાન, કોણ આવ્યું? કોઈ નથી. ચલો કોઈક મહેમાન એવું હે પછી પાછા મળીએ. ટીવી પણ ચાલુ છે ને, થોડાક કપડાં ને એવું બધું લઈ લઉં, હકેલી નાખું. વાસણ તો કરી નાખ્યા મેં. તો ફરી મળીએ ગાઈસ. ઓકે, જો આ સામે કપડાં હે ને લેવાના. ગાઈસ ફૂલ રૂંઢો થઈ ગયો, 5-6 વાગ્યા જેવું થયું. મને લાગી ભૂખ. પાછી ભેળ બનાવી. નાસ્તો કરી લઈએ, આજે જમવાય જવાનું છે એટલા. પણ નાસ્તો કરવો થોડો, કેમ કે જમવામાં જેવું હોય તે પણ હું બહારનું એટલું બધું ખાતી નથી. એટલે આમ તો ખાઉં હું બધું, પણ શ્રીખંડ ને પૂરી ને ભજીયા ને ચટણી એવું થોડુંક ઓછું ભાવે. તો બધા અહીંયા જઈ જમવા જાઉં ને, હું દાળ ભાત ખાઈને જાઉં. સો હું આ કંઈક નાસ્તો કરી લઉં તો ત્યાં પછી થોડું ખાઈ લઈએ, પેટ ભરાઈ જાય. તો ગાઈસ હું થઈ ગઈ છે એકદમ રેડી, સરસ મજાની જોઈ શકો છો. અને જો આમાં લીધું છે મેં નારિયેળ અને એમાં લીધું છે ખજૂર અને દારિયા ને એવું બધું.
કેમ કે ત્યાંથી જમીને ડાયરેક્ટ અમારે લોકોને જવાનું છે હોળીમાં, એટલા માટે. સો આજે જમવા જવાનું છે, પછી ત્યાંથી ગામમાં હોળીમાં જશું, એવું બધું હે. તો ચલો હવે જાય, મોડું થાય છે કેમ કે જમવાનું થોડુંક વહેલું હશે, કારણ કે બધાને પાછું સાંજે હોળી ખાડે પૂગવાનું છે ને ત્યાંનું મુહૂર્ત કંઈક વહેલું છે, 7 વાગ્યાના આજુબાજુનું છે કંઈક. તો ચલો મળીએ આપણે, હજી બ્લોગ કન્ટિન્યુ ચાલુ જ રહેશે એટલા માટે. થઈ ગઈ છે સરસ મજાની રેડી. હવે જઈએ હે, પણ મમ્મી કે પહેલાં દૂધ દઈને પચાવીએ, તો પહેલાં દૂધ દઈ 50. તો ગાઈસ, હું મારો રથ થઈને થઈ ગઈ છું રેડી, એકદમ રેડી, એટલે એકદમ રેડી. મમ્મી આવે એટલી વાર પછી જાય. સો જમીને આવી ગયા છે, અને અત્યારે ગામમાં હોલિકા દહન માટે મમ્મી અને મહેકભાઈ જશે, રેડી થાય છે. આપણે જવું નથી એટલે આપણે સુઈ જવું હે. સો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ આપી દઈએ, સાંજ બી પડી ગઈ છે. અને બસ ગુડ નાઇટ બધાને, જય મા મોગલ. મળીશું નેક્સ્ટ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, પ્લીઝ નવા હોય તો આપણા પેજને ફોલો કરતા જાજો. થેન્ક યુ સો મચ.